વડોદરામાં ખાડા હવે વધારે જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં બિલ કલાલી રોડ પર રહેતા રહીશે સવારે દૂધ લેવા માટે નીકળ્યા હતા। દરમિયાન થોડાક અંતરે ખૂબ ખાડા હતા, જેમાં ખાડાઓના કારણે તેમનું વાહન સ્લીપ થઈ ગયું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે। આ ઘટનામાં તેમની આંગળીને ઈજા પહોંચતા તેઓ તુરંત હોસ્પિટલ ગયા હતા, જ્યાં તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં ભોગ બનનાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી તેમની આજીવિકા સામે પ્રશ્નો ઊભા થયા છે, જેથી તેઓ હવે પાલિકા તંત્ર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે। સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ દેવીદાસ બરાડે છે। હું બિલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરિયમ 1માં રહું છું। હું સવારે 6 વાગે ગઈકાલે દૂધ લેવા માટે બહાર જતો હતો। હું ડવ 4 રસ્તા પાસે પહોંચ્યો હતો। ખાડાઓના લીધે મારું વાહન સ્લીપ થઈ ગયું હતું અને હું નીચે પટકાઈ ગયો હતો। રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઈ હતી। ત્યારબાદ હું ડૉક્ટર પાસે ગયો હતો। ડૉક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઈ લીધા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ખાનગી કંપનીમાં કામ કરું છું। મારું કામ કોમ્પ્યુટર પર હોય છે, પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ કામ કરી શકું? આ મને આ જીવનભર તકલીફ રહેશે અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ। મારી આજીવિકા પર મને ઘણી બધી અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જ જોઈએ। મારું જીવન ગાળવા માટે મને ઘણી બધી મુશ્કેલીઓ પડશે। હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે। હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા। હોસ્પિટલમાં ડૉક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 1 કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યારબાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી। મેં ડૉક્ટરને કહ્યું કે તમે મારી શું નામ છે, આપનો બનાવ ક્યાં આગળ અને કઈ જગ્યાએ ઘટના બની? મારું નામ દેવીદાસ છે। કાલે સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો, તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા। આ ભાઈએ ત્યાં 2-3 લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે। પછી મારા મિસેસને હું ઘરેથી બોલાવી, અમે હોસ્પિટલમાં ગયા। ડૉક્ટરે કીધું કે આના માટે 15,000નો ખર્ચો છે, સર્જરી કરવી પડશે, કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે, આટલી આંગળી કપાઈ ગયેલી છે। પછી અડધો કલાક સર્જરી ચાલી, એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે। મારી પ્રાઇવેટ નોકરી છે, મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે, પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી। હવે આનો મને વળતર રૂપે કોર્પોરેશન પાસેથી વળતર જોઈએ છે, કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે। આ રસ્તાઓ સારા નથી, એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે। મારું નામ દેવીદાસ। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।